રાજસ્થાનના બારાં જિલ્લાના શાહબાદમાં એક ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાન રોડવેજની એક બસ દુર્ઘટનાનો ભોગ બની હતી। એક ટ્રકે મુસાફરોથી સવાર બસને ટક્કર મારી હતી, જેને લઈને ટ્રક રસ્તા પર પલટી ગઈ હતી। આ અકસ્માતમાં લગભગ 24 મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેમાંથી 6 લોકોના મોત થયા છે। બારાં જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત બારાં જિલ્લાના શાહબાદ વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક એક ટ્રકે રાજસ્થાન રોડવેજની એક બસને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર થતાં જ બસ તરત જ રસ્તા પર પલટી ગઈ હતી। બસમાં 30 થી 35 મુસાફરો હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે ચીસો પડી હતી। ઘટના સ્થળે મોટી ભીડ પણ એકઠી થઈ હતી। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને 24 ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી શાહબાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા।